બાંગ્લાદેશના પૂર્વ પીએમ શેખ હસીનાને ફાંસીની સજા. ચુકાદા બાદ બાંગ્લાદેશમાં ફરી હિંસા ફાટી નીકળી. સાઉદીમાં બસ દુર્ઘટનામાં 45 ભારતીયો બળીને ખાક. મૃતકોમાં 20 મહિલા અને 11 બાળકોનો સમાવેશ. સુરતના પુણેમાં રૂપિયાની લેવી મામલે યુવકની ટાઇલ્સના ઘા ઝીકી હત્યા. છેલ્લા 24 કલાકમાં આ ત્રીજો બનાવ. આર્થિક સંક્રમણના કારણે ગુજરાતમાં 25 દિવસમાં 6 ખેડૂતોનો આપઘાત. મોડાસામાં એમ્બ્યુલન્સમાં આગ લાગતા 4ના મોત. બાળકને અમદાવાદ લઈ જતા સમયે થઈ દુર્ઘટના. ધારો ફિલ્મનું બજેટ 50 લાખ અને કમાણી 50 કરોડ. મોટી મોટી ફિલ્મોને આપી રહી છે ટક્કર. રાજ્યમાં શિયાળાની ધમાકેદાર એન્ટ્રી. 21 રાજ્યોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે. એક્સિડન્ટ ઝોન, ડાયવર્ઝન, સ્પીડ લિમિટ બધું જ આંગળીના ટેરવે. સ્વદેશી એપ સાથે ગુજરાત પોલીસના MOU. વૈભવ સૂર્યવંશીનું પાકિસ્તાન સામે શાનદાર પરફોર્મન્સ. 42 બોલમાં ફટકાર્યા 144 રન. બિહારમાં મુખ્યમંત્રી નહીં, આ પદ માટે ભાજપ અને જેડીયુ વચ્ચે ખેંચતા. હવે દિલ્હીથી લેવાશે અંતિમ નિર્ણય. આવા રસપ્રદ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને શેર, લાઇક અને સબસ્ક્રાઇબ કરો.